અમદાવાદમાં રિયલ એસ્ટેટ કૌભાંડમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેશવ નારાયણ ગ્રુપ સહિતના બિલ્ડર્સની પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે. ઈડીએ કુલ 129 કરોડથી વધુની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સસ્તા ફ્લેટ અને 100% વળતરની લાલચ આપી છેતરપિંડીનો આરોપ છે. ડીસીબી ક્રાઇમ, સેટેલાઇટ, નવરંગપુરા, બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કુલ 5 એફઆઈઆરના આધારે ઈડીએ તપાસ પણ હાથ ધરી છે. તો રિયલ એસ્ટેટનું આ કૌભાંડ કે જ્યાં ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે. પાર્થ, કેશવ નારાયણ ગ્રુપ સહિતના બિલ્ડર્સની પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે કારણ કે કૌભાંડ મોટું છે. અત્યારે શું કાર્યવાહી? સ્ટેટને લઈને અત્યારે ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલથી જ ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે. કેશવ નારાયણ ગ્રુપ સહિતના બિલ્ડરોની પ્રોપર્ટી પણ સીલ કરવામાં આવી છે. જે રીતની અત્યારે હાલમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે, રૂપિયા 129 કરોડથી વધુની પ્રોપર્ટી પણ જે બિલ્ડરોની છે તે અત્યારે હાલમાં સીલ કરવામાં આવી છે. સસ્તા ફ્લેટ અને 100% વળતરની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. ગ્રાહકોને દુકાન અને મકાનો વેચ્યા હતા. ત્યારે અમદાવાદના જે કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સેટેલાઇટ, નવરંગપુરા, બોપલ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને કુલ આશરે 5 જેટલી એફઆઈઆરના આધારે ઈડી દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હજુ પણ આ કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો ઈડી દ્વારા રોનક રવજીભાઈ સોનાણી, વિપુલ ગોરધનભાઈ ગંગાણી, કેશવ નારાયણ ગ્રુપ તેમજ અન્ય વ્યક્તિ સામે કડકની કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અને હાલમાં કામ ચલાઉ ધોરણે આ તમામ જે પ્રોપર્ટી છે તે જપ્ત પણ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે.